બેટા, તારે હવે અઠવાડિયું થઈ ગયું, વખત ક્યાં ગયો કાંઈ ખબર જ ના પડી. અને તારે કાલ જવાનું છે ને, કાંઈ જોતું હોય તો મને કહી દે. મમ્મી એક વાત કહું, આ કે મારે ઘરમાં ભાગ જોવે છે. અરે બેટા, તારે ભાગ જોતા હોય તું તારે હાવારાને કે ને, મારે થોડો ન્યા હક કરાય. અરે મમ્મી, હું એ ઘરની નહીં આ ઘરની વાત કરું છું. તમે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી આ ઘરમાં મને ભાગ આપી દો તો મને થોડું મળી જાય. અરે આ ઘરમાં ભાગ તારો થોડો હોય, આ ઘર તો તારા ભાઈ ભાભીનું છે. અરે મમ્મી, થોડા ઘણા કાયદા તો મને પણ ખબર છે. હવે તો એવું જ નીકળ્યું છે કે દીકરીને પણ ભાગ દેવો જ જોઈએ. સારું, તારા ઘરમાં ભાગ જોઈએ છે ને તો મારી એક શરત છે. કઈ શરત? મારે બાયપાસ કરાવીને 4 લાખ રૂપિયા થયા, એમાંથી અડધા પૈસા તું તારા ભાઈને દઈ દેજે. અને મારો ને તારા પપ્પાનો મહિને ખર્ચ 10,000નો છે. એમાંથી તારે મહિને ને મહિને તારા ભાઈને અડધા પૈસા દેવાના. અને હું ને તારા પપ્પા 15 દિવસ તારા ઘરે રોકાઈશું ને 15 દિવસ અહીંયા રોકાઈશું. લે મમ્મી, એવું થોડું ચાલે? સારું ચાલ, એ બધું તું જવા દે. હું તારી સાસુને કહું કે તમારી દીકરીને તમારા ઘરમાં અડધો ભાગ આપી દેજો. હે મમ્મી, એવું થોડું ચાલે? મારી નણંદને શેનો ભાગ આલવાનો? ઘરનું બધું કામ તો અમે 2 જણા કરીએ છીએ, તો એ બધું ભાગ શું કામ લઈ જાય? જોયું, તને એટલી વાતમાં એટલો ગુસ્સો આવ્યો. એ ઘરમાં તારો ભાગ છે ને તો એમાં જ આ ઘર તારા ભાઈ ભાભીનું છે, અને એને ઈચ્છા થશે તો તને આપી દેશે. તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરીને જાજો હો.